આ બનાવ સાહેબ એવી રીતના બેનો કરે, પેલા આના એટલે અડધી કલાક પહેલા એક ઇકો ગાડી હતી અને બાઇક હતી, એ એક્સિડન્ટ બન્યું પહેલાં. બાઇક પણ લઈ ગયું, એને 108માં શિફ્ટ કર્યા, પછી પાછા ગાડીમાં તેને શિફ્ટ કર્યા. એના માટે લોકો બધી એકબીજા જોવા આવ્યા. એમાં ટ્રેક્ટર હતું, ટ્રેક્ટરને પાછળથી ટ્રક મેરો ઠૂહો યુવાળા હતા, એ 2 જણા માથે ટ્રક પડી ગયો. કયું ગામ છે ને? ગામ છે રાકેશનું ફાટક અને સુત્રાપાડા પુડેર હાઈવે રોડ. કયું ગામ છે આ? કણસો આ રાકેશનું ફાટક છે ને કણસોતર ગામ છે. અચ્છા, તમે સ્થળ ઉપર પહોંચ્યા હતા, કેવી રીતે આખો ઘટનાક્રમ બન્યો હતો? આવી રીતે જ બને કે ભાઈ અહીંયા જે માણસો જોવાળા હતા, એક્સિડન્ટ ઓલા ઇકો ગાડી કીધું ને પેલા આગળ, એને જોવા માટેના જે માણસો ભેગા જ હતા. કેટલા લોકોની ઈજા થઈ છે? બીજા લોકો તો જે તો 7 ને થઈ. કોઈને મોત થયા છે? હા, 2 એક્સપાયર થઈ ગયા. આ બનાવ સાહેબ એવી રીતના બેનો કરે, પેલા આના એટલે અડધી કલાક પહેલા એક ઇકો ગાડી હતી અને બાઇક હતી, એ એક્સિડન્ટ બન્યું પહેલાં. બાઇક પણ લઈ ગયું, એને 108માં શિફ્ટ કર્યા, પછી પાછા ગાડીમાં તેને શિફ્ટ કર્યા. એના માટે લોકો બધી એકબીજા જોવા આવ્યા. એમાં ટ્રેક્ટર હતું, ટ્રેક્ટરને પાછળથી ટ્રક મેરો ઠૂહો યુવાળા હતા, એ 2 જણા માથે ટ્રક પડી ગયો. કયું ગામ છે ને? ગામ છે રાકેશનું ફાટક અને સુત્રાપાડા પુડેર હાઈવે રોડ. કયું ગામ છે આ? કણસો આ રાકેશનું ફાટક છે ને કણસોતર ગામ છે. અચ્છા, તમે સ્થળ ઉપર પહોંચ્યા હતા, કેવી રીતે આખો ઘટનાક્રમ બન્યો હતો? આવી રીતે જ બને કે ભાઈ અહીંયા જે માણસો જોવાળા હતા, એક્સિડન્ટ ઓલા ઇકો ગાડી કીધું ને પેલા આગળ, એને જોવા માટેના જે માણસો ભેગા જ હતા. કેટલા લોકોની ઈજા થઈ છે? બીજા લોકો તો જે તો 7 ને થઈ. કોઈને મોત થયા છે? હા, 2 એક્સપાયર થઈ ગયા. આ બનાવ સાહેબ એવી રીતના બેનો કરે, પેલા આના એટલે અડધી કલાક પહેલા એક ઇકો ગાડી હતી અને બાઇક હતી, એ એક્સિડન્ટ બન્યું પહેલાં. બાઇક પણ લઈ ગયું, એને 108માં શિફ્ટ કર્યા, પછી પાછા ગાડીમાં તેને શિફ્ટ કર્યા. એના માટે લોકો બધી એકબીજા જોવા આવ્યા. એમાં ટ્રેક્ટર હતું, ટ્રેક્ટરને પાછળથી ટ્રક મેરો ઠૂહો યુવાળા હતા, એ 2 જણા માથે ટ્રક પડી ગયો. કયું ગામ છે ને? ગામ છે રાકેશનું ફાટક અને સુત્રાપાડા પુડેર હાઈવે રોડ. કયું ગામ છે આ? કણસો આ રાકેશનું ફાટક છે ને કણસોતર ગામ છે. અચ્છા, તમે સ્થળ ઉપર પહોંચ્યા હતા, કેવી રીતે આખો ઘટનાક્રમ બન્યો હતો? આવી રીતે જ બને કે ભાઈ અહીંયા જે માણસો જોવાળા હતા, એક્સિડન્ટ ઓલા ઇકો ગાડી કીધું ને પેલા આગળ, એને જોવા માટેના જે માણસો ભેગા જ હતા. કેટલા લોકોની ઈજા થઈ છે? બીજા લોકો તો જે તો 7 ને થઈ. કોઈને મોત થયા છે? હા, 2 એક્સપાયર થઈ ગયા. આ બનાવ સાહેબ એવી રીતના બેનો કરે, પેલા આના એટલે અડધી કલાક પહેલા એક ઇકો ગાડી હતી અને બાઇક હતી, એ એક્સિડન્ટ બન્યું પહેલાં. બાઇક પણ લઈ ગયું, એને 108માં શિફ્ટ કર્યા, પછી પાછા ગાડીમાં તેને શિફ્ટ કર્યા. એના માટે લોકો બધી એકબીજા જોવા આવ્યા. એમાં ટ્રેક્ટર હતું, ટ્રેક્ટરને પાછળથી ટ્રક મેરો ઠૂહો યુવાળા હતા, એ 2 જણા માથે ટ્રક પડી ગયો. કયું ગામ છે ને? ગામ છે રાકેશનું ફાટક અને સુત્રાપાડા પુડેર હાઈવે રોડ. કયું ગામ છે આ? કણસો આ રાકેશનું ફાટક છે ને કણસોતર ગામ છે. અચ્છા, તમે સ્થળ ઉપર પહોંચ્યા હતા, કેવી રીતે આખો ઘટનાક્રમ બન્યો હતો? આવી રીતે જ બને કે ભાઈ અહીંયા જે માણસો જોવાળા હતા, એક્સિડન્ટ ઓલા ઇકો ગાડી કીધું ને પેલા આગળ, એને જોવા માટેના જે માણસો ભેગા જ હતા. કેટલા લોકોની ઈજા થઈ છે? બીજા લોકો તો જે તો 7 ને થઈ. કોઈને મોત થયા છે? હા, 2 એક્સપાયર થઈ ગયા.